ગઈકાલે રાત્રિના સમયે જમાઈ રાકેશ પોતાની સાથે 7 જેટલી મહિલાઓને લઈને સસરાના ઘરે ઘસી આવ્યો હતો। આરોપીઓએ ઘરમાં ઘૂસી ફરી ઝઘડો છે તે શરૂ કર્યો હતો અને ત્યારબાદ ગોરધનભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। માથાના ભાગે ઈંટનો ઘા મારતા તેઓ લોહી લુહાણ હાલતમાં ગોરધનભાઈ ઢળી પડ્યા હતા। બાદમાં ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત છે તે નીપજ્યું હતું। આ મામલે છે તે સંદીપ દલસાણિયા છે, મૃતકનો પુત્ર છે, તેનું એક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ તેને પણ સાંભળો। મારું નામ સંદીપ ગોરધનભાઈ દલસાણિયા છે। અમે બોટ તળાવ પાસે બેંક કોલોનીમાં રહીએ છીએ। મારી બેનનો ઝઘડો હતો મારી બનેવી સાથે કે કામે જવાનું, એને ઓપરેશન કરાવવાનું હતું પથરીનું મારી બેનને, તો અહીંયા દાખલ થવાનું કીધું ડૉક્ટર, દાખલ ન થયા। બીજા દિવસે બપોરે મારી બેનને કીધું કે કામે જવાનું મારી બનેવીને, તો મારી બનેવી કામે ન જાય, મારી બેનને મારવા માંડ્યા। એટલે મારા પપ્પા છૂટા પડાવવા જાય, મારા પપ્પાએ 1-2 લાફા માર્યા, એટલે મારા પપ્પાને પહેલાં મારવા લીધા ઈટડું લઈને, પછી એ વહી ગયા ત્યાંથી। પછી 5:30 પાછા આવ્યા, 8 જણા આવ્યા, 1 જેન્ટ્સ ને 7 લેડીઝ। પછી આવીને 2 જણાએ મારા પપ્પાને માર્યા, રાકેશે પકડી રાખ્યા અને પારુબેને માથામાં બ્લોક માર્યો અને રાકેશે પહેલાં લાફે મારવા માંડ્યા અને પાયો માર્યો ખાટલાનો। પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, 3જો મહિનો ચાલુ છે, 4 જણાએ થઈને એને માર્યા અને મને મારી બેનને બધાને મારવા માંડ્યા આવીને।